દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને જાફરાબાદ બંદરના માછીમારોને સૂચના અપાઈ હતી કે જેમાં ગતરોજ સવારે જાફરાબાદના દરિયાના 20 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ નજરે પડી હતી કે જેમાં કોઈ બોટનું નામ કે કોઈ ચિહ્ન જોવા મળ્યું ન હતું। ત્યારે બોટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હોવાથી જાફરાબાદના માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલેસ મારફતે જાણ કરાઈ હતી કે જે જાફરાબાદ બોટ એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરાતા તાત્કાલિક દમણ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી। સાથે દરિયાઈ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી તેમજ બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવવાના આદેશ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા। જણાવવામાં આવી રહ્યું છે કે ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને દરિયાઈ સીમા સુરક્ષા સાથે કોઈ ઘૂસણખોરી ન થાય તેના ભાગરૂપે તંત્ર દ્વારા નિર્ણય લઈને ટોકન આપવાનું બંધ કરવામાં આવ્યું હતું। કનૈયાલાલ સોલંકી આજે સવારે 10:30 વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ અજાણી બોટ જે જૂની છે, માણસો 2 થી 3 જ દેખાય છે, કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી, તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે। એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો જાફરાબાદની એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ। એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે, એટલે આમાં કંઈક શંકા હોય એવું લાગે છે, તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો। એટલે કોસ્ટગાર્ડનું જહાજ, કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે, પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ, એટલે કંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે। સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે, જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય, આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય। બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ના આવે, એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે, અમારી આવી નમ્ર વિનંતી છે। सुबह 11:15 बजे मुझे मेरे एक फिशरमैन का फ़ोन आया और 22 नॉटिकल माइल समंदर के अंदर एक अनआइडेंटिफाइड शिप देखी गई जो फिशरमैन की थी। कोई लोग उसमें दिखे नहीं तो हमारे फिशरमैन जो थे वो थोड़े घबरा गए और घबराने के बाद उसने बताया कि भाई कोई इसमें शिप के अंदर कोई दिख नहीं रहा है, कोई अनआइडेंटिफाइड है, कोई नाम नहीं है शिप में। ऐसा मैसेज आने से तुरंत ही उन लोगों ने वायरलेस के मार्फत यहाँ के मालिक, उसके मालिक बोट मालिक को फ़ोन किया। हमने अनआइडेंटिफाइड एक बोट देखी है और उस मालिक का मुझे फ़ोन आया और मैंने यहाँ के कलेक्टर को संदेश दिया कि भाई ऐसे कुछ प्रॉब्लम 22 नॉटिकल माइल के अंदर ऐसी कोई शिप देखी गई है। तुरंत ही यहाँ के कोस्ट गार्ड के हेलीकॉप्टर वहाँ पे पहुँचे। कोस्ट गार्ड की शिप को हम लोग ने मैसेज दे दिया, यहाँ के मरीन पुलिस स्टेशन में हमने मैसेज दे दिया और मैसेज देने के बाद तुरंत ही वहाँ पे हेलीकॉप्टर पहुँचा। अनआइडेंटिफाइड ये शिप है, काले कलर की शिप है, कोई नाम नहीं है उस पर, कोई फ्लैग नहीं है उस पर। और आगे का मेरे को मैसेज मिला, तुरंत ही मैंने मैसेज कन्वे करने के बाद पता चला कि ये शिप को कोस्ट गार्ड ने भी देखी है और वो रोक नहीं रहे थे। मेरे को मैसेज मिलने के बाद तुरंत ही मैंने मैसेज कन्वे कर दिया और उसके बाद कोस्ट गार्ड, और अभी तक कोई ज़्यादा जानकारी मेरे पास है नहीं, लेकिन ऐसी कोई जानकारी आने के बाद ही तुरंत ही हमने ये मैसेज कोस्ट गार्ड को दे दिया। थैंक यू। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।